પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર યુપી બિહારના મુસાફરોની ભીડ। અમુક લોકો 12 કલાકથી ટિકિટો લેવા લાઇનમાં ઊભા, બાળકો અને વૃદ્ધો સહિત હેરાન પરેશાન। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉનાળાના વેકેશન દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। મુસાફરો ટિકિટ મેળવવા માટે 12 કલાકથી વધુ સમય સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે। ઉનાળાના વેકેશનમાં વતન જવા ઈચ્છતા લોકો માટે ટ્રેનોમાં સીટ મેળવવી મુશ્કેલ બની ગઈ છે। રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે। ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે અને ખાસ ટ્રેનો દોડાવવામાં આવે છે। મુસાફરોની સલામત અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રેલવે પોલીસ અને સ્ટાફની તૈનાતી કરવામાં આવે છે। તંત્ર દ્વારા મુસાફરોને અનાઉન્સમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મુસાફરોને ટિકિટ કાઉન્ટર પર લાંબી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે। ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરોને તત્કાલ ટિકિટનો સહારો લેવો પડી રહ્યો છે। રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અનાઉન્સમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે। ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે અને ખાસ ટ્રેનો દોડાવવામાં આવી છે। મુસાફરોની સલામત અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રેલવે પોલીસ અને સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે। તંત્ર દ્વારા મુસાફરોને અનાઉન્સમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।